હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી નોલેજ ચેનલ. આજે આપણે શીખીશું મધ્ય એશિયા સાથેનો ઘટનાક્રમ સંપર્ક તથા આધારે પરિણામ. મધ્ય એશિયામાંથી ભારતમાં આવનાર પ્રજા સૌપ્રથમ હિન્દુ, યુનાની, શક, પહલવ અને લાસ્ટ કુષાણ. ઈસવીસન પૂર્વે 200ની આસપાસ મૌર્ય સામ્રાજ્ય જેવું બીજું કોઈ સામ્રાજ્ય રહ્યું ન હતું. આ સમયે અહીં કોઈ શક્તિશાળી રાજા નહોતા, પરંતુ એ સમયગાળા દરમિયાન મધ્ય એશિયા અને ભારત વચ્ચે ગાઢ અને વ્યાપક સંબંધો પ્રચલિત થયા હતા. ઇન્ડો-ગ્રીક લગભગ ઈસવીસન પૂર્વે 200થી હુમલાઓ વારંવાર થવા લાગ્યા. સૌપ્રથમ ભારતમાં આવનાર પ્રજા ઇન્ડો-ગ્રીક હતી. હિન્દુકુશ પર્વતમાળા પાર કરનાર ગ્રીકો સૌથી પહેલા હતા. તેઓ ઉત્તર અફઘાનિસ્તાનમાં અમુ દરિયા, એક્સસની દક્ષિણ બેક્ટ્રિયામાં શાસન કરતા હતા. આક્રમણકારો એક પછી એક આવ્યા, પરંતુ તેમાંથી કેટલાકે તે જ સમયે સમાંતર શાસન કર્યું. શક ગ્રીકો પછી શક આવ્યા. શકોએ ગ્રીકો કરતાં વધુ ભારત પર કબજો કર્યો. શકની 5 શાખા હતી. બીજી શાખા પંજાબમાં સ્થાયી થઈ અને તેની રાજધાની તક્ષશિલા હતી. ત્રીજી શાખા મથુરામાં સ્થાયી થઈ, જ્યાં તેણે 2 સદીઓ સુધી શાસન કર્યું. શકોએ મોટી સંખ્યામાં ચાંદીના સિક્કા ચલાવ્યા. પ્રખ્યાત શક શાસક રુદ્રદામન પહેલો ઈસવીસન 130થી 150. તેમનું શાસન માત્ર સિંધ પર જ નહીં, પણ કોંકણ, નર્મદા ખીણ, માળવા, કાઠિયાવાડ, ગુજરાતના મોટા ભાગમાં વિકસ્યું હતું. તેણે કાઠિયાવાડના પ્રદેશમાં પ્રખ્યાત તળાવ સુદર્શનનું નવીનીકરણ કર્યું હતું. આ તળાવ મૌર્ય કાળનું હતું. રુદ્રદામન સંસ્કૃત પ્રેમી હતો. પહલવ ઉત્તર પશ્ચિમ ભારતમાં શકની સર્વોપરિતા બાદ પહલવનું શાસન આવ્યું હતું. પહલવનું મૂળ રહેઠાણ ઈરાનમાં હતું, જ્યાંથી તેઓ ભારત તરફ આવ્યા. તેઓ ઈસવીસનની પ્રથમ સદીમાં પશ્ચિમ ભારતના નાનકડા ભાગ પર જ સત્તા સ્થાપિત કરી શક્યા હતા. સૌથી પ્રખ્યાત પહલવ રાજા ગોંડો ફેરસ, જેને ગોંડો ફર્નાન્ડીઝ પણ કહેવાય છે, તેમના શાસન દરમિયાન સેન્ટ થોમસ ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે ભારત આવ્યા હતા. શકોની જેમ પહલવ પણ ભારતીય રાજાશાહી અને સમાજનું અભિન્ન અંગ બની ગયા. કુષાણ પહલવ પછી કુષાણ આવ્યા, જેમને યુચી અને તોખારી પણ કહેવામાં આવે છે. કુષાણોએ સૌપ્રથમ બેક્ટ્રિયા અને ઉત્તર અફઘાનિસ્તાન પર કબજો કર્યો અને શકોને ત્યાંથી ભગાડી દીધા. ધીમે ધીમે તેઓ કાબુલ ખીણ તરફ આગળ વધ્યા અને હિન્દુકુશને પાર કરીને ગાંધાર પર કબજો કર્યો. ફડણવીસ નામના રાજાએ મોટી સંખ્યામાં સોનાના સિક્કા બહાર પાડ્યા. તેમના પછી કનિષ્ક રાજવંશ આવ્યો. કુષાણોના સોનાના સિક્કા ગુપ્ત શાસકોના સોનાના સિક્કા કરતાં ધાતુની શુદ્ધતામાં શ્રેષ્ઠ હતા. કનિષ્ક સૌથી પ્રખ્યાત કુષાણ શાસક હતો. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.